ભાક્ષી ગામના દીકરીને ભગાડી જવા મુદ્દે પ્રેમી યુવક પર થયેલા હુમલામાં પ્રેમી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। એક વર્ષ પહેલાના જૂના પ્રેમ સંબંધમાં પ્રેમીનો કરુણ અંજામ આવ્યો હતો ને પ્રેમીને દોરી અને પટ્ટાના મારથી મોત નીપજતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો ને કુટુંબની દીકરીને ભગાડી જવાના મુદ્દે પ્રેમી યુવકની સારવાર દરમિયાન મોત નીપજવાની ઘટનાથી પોલીસે 3 હત્યારાને પકડી પાડ્યા હતા। ત્યારે શું હતો સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતા દિનેશભાઈ ટબ્ભાભાઈ સોલંકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ઘટના 18 એપ્રિલની છે, જ્યારે દિનેશભાઈ મોરબીથી મજૂરો લેવા ભાક્ષી ગામ આવ્યા હતા। રાત્રિના સમયે તેઓ ખેતરમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓ બાઇક પર આવી તેમને એકાંતમાં લઈ ગયા હતા અને દોરી અને પટ્ટાથી નિર્દય રીતે માર મારતા દિનેશ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી અને સુરસિંહ ભનુભાઈ સોલંકી રહેવાસી ધારેશ્વર જૂના મંદુકને લઈને હુમલો કર્યો હતો। 1 વર્ષ મૃતકનો આરોપીના કુટુંબ સાથે પ્રેમ સંબંધનો વિવાદ રહ્યો હતો, જેને લઈને બંને પક્ષ વચ્ચે તણાવ ચાલતો હતો। આરોપીઓએ મૃતક દિનેશ સોલંકીને ગાળો આપી બેલ્ટ અને દોરી વડે માર માર્યો હતો અને ગંભીર હાલતમાં ખેતરમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત દિનેશ સોલંકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18 ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા, તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આજે દિનેશભાઈ